નમસ્કાર મિત્રો, હું છું રાજગોર ધર્મેન્દ્ર। મિત્રો, આજે તમને પથ્થરોમાં ઉપવન સમાન એક વાડીની મુલાકાતે કરાવું છું। આપ જોઈ શકો છો અહીંયા કે સંપૂર્ણ પથરાળ જમીન છે અને આ પથરાળ જમીનમાં આંબા, ચીકુ, દાડમ જેવા ફળો ગજબ લહેરાઈ રહ્યા છે। પહેલાં આપણે વાડી બતાવી દઉં। જો અહીંયા આ આંબાવાડી છે, ચીકુ છે, આ કંઈક ફળ છે, અલગ જ છે કે ફૂલ છે ઉપર એવા। લાગે આમળા લાગે, પણ અલગ જાતના આંબળા છે। એવા અનેક વિવિધ જાતના ફળો અહીંયા આગળ છે। હવે આપણે જો અહીંયા આવો, ચલો બેટા હેડો આપણે આગળ। જો આ જમીન તમે જુઓ, પહેલાં સંપૂર્ણ પથરાળ જમીન છે। આ ભાડલી ગામની બાજુમાં આવેલ ભૂરી ભાખરી વિસ્તાર છે અને પાંથાવાડા નગરશેઠ મફતલાલજી જૈન એમની વાડી છે। જમીન અંદાજે 200 વીઘા છે એમની પાસે। એમાંથી 80 વીઘાની અંદર ચીકુ, દાડમ, કેરી આ બધાનું વાવેતર કરેલું છે અને સંપૂર્ણ ઓર્ગેનિક। ક્યારેય કોઈ જાતનો પેસ્ટિસાઇડ્સ કે દવાનો ઉપયોગ અહીંયા થતો નથી। અને મફતલાલ શેઠજીનો તો બહુ મોટો ધંધો છે માર્બલનો, પણ આ વાડીમાં ઓર્ગેનિક ખેતી કરી અને લોકોને સારું ખવડાવવાની ભાવના સાથે વાડી બનાવેલી છે। અને પથરાળ જમીનની અંદર નંદનવન સમયનું એક મતલબ ઉપવન બન્યું હોય ને એ રીતનું છે। તમે જોઈ શકો છો, આ ચીકુ જુઓ તમે, આ એક જ ચીકુડી છે, એની ઉપર ચીકુ જુઓ તમે ખાલી કેટલા છે। ઓર્ગેનિકમાં સમય લાગે પણ જ્યારે તેનું ઉત્પાદન આવે ને તે ગજબ હોય છે। આ સંપૂર્ણ વાડી ઓર્ગેનિક છે। ચીકુની સંખ્યા જુઓ તમે, જબરજસ્ત। દરેક ઝાડ ઉપર એક બે નહીં, અહીંયા જેટલા ચીકુના ઝાડ છે એ દરેક ઉપર આ રીતે ફળો લબાલબ પડ્યા છે। આ વાડી ઓક્શન કરીને આપવામાં આવે છે, એટલે કે બોલી લાગે છે અને બોલી લાગ્યા પછી જે વધુ ભાવ આવે તેને વાડી આપી દેવામાં આવે છે અને ફળ તે ઉતારી અને બજારમાં વેચે છે। પાંથાવાડાની અંદર એનું વેચાણ થાય છે અને તમે રૂબરૂ ધારો ઈચ્છો તો પણ અહીંયા આવીને પણ લઈ જઈ શકો છો। જેને ઓક્શન કરીને લીધું હોય એ પછી અહીંયા વેચાણ કરી શકે। જુઓ ફ્રૂટની સાઇઝ જુઓ, ખાલી ચીકુની સાઇઝ જુઓ, ક્વોલિટી જુઓ। દરેક મતલબ દરેક ચીકુના વૃક્ષ પર અઢળક મબલખ ચીકુ છે। હવે કદાચ ટૂંક સમયમાં એનું ઓક્શન પણ થશે, હરાજીથી આપવામાં આવશે। જબરજસ્ત ચીકુની વાડી છે। એવી ને એવી આંબાવાડી પણ છે। હવે આપણે આગળ જોશું।
જો અહીંયા આ નવા આંબાનું વાવેતર કરેલું છે. અંદાજે 80 વીઘામાં ચીકુ, આંબાવાડી, લીંબોડી, દાડમ. આ દાડમનું જગ્યા હતી પણ દાડમ મને લાગે હવે પૂરી થઈ ગઈ છે. આમાં વચ્ચે લીંબુ પણ છે, જામફળ પણ છે. જોઈ શકો અહીંયા આંબાવાડી સાથે આ જામફળી પણ છે. જામફળ અને આંબા મિક્સમાં અહીંયા વાવેતર છે. બોરડી પણ છે, એપલ બોર. આઈ થિંક મને એવું લાગે કે આ એપલ બોર હશે. આ બોરડી છે, આ બોરડી છે. એક લાઈન બોરડીની છે, વચ્ચે જામફળી છે. ઉમરા વડ એ પણ વાવેતર છે. આ સંપૂર્ણ અહીંયા આ નવા આંબાનું વાવેતર છે. સાથે સાથે બીજા વૃક્ષો પણ અંદર છે. મિત્રો એકદમ પથરાળ જમીન છે, મતલબ ભાખર, ભૂરી ભાખરી આ વિસ્તારનું જ નામ છે. ભાખરવાળા વિસ્તારની અંદર આવી વાડી ખરેખર અદ્ભુત ચમત્કાર જેવું કરી નાખ્યું છે નગર શેઠે. અને જબરજસ્ત ખેડૂતોને પ્રેરણા આપે એવું કામ છે. કેરી બેસવાની ચાલુ થઈ ગઈ છે. આજે જૂન મહિનાની નહીં, એપ્રિલ મહિનાની 21 તારીખ છે. ધીમે ધીમે મોર ઉપર હવે કેરીઓ બેસવાની ચાલુ થઈ ગઈ. ચલો બેટા, એક ઉપવન જો અંદર બેઠા હોઈએ તો બે ઘડી આનંદ થઈ જાય એવી જગ્યા. અને સૌથી મહત્ત્વની વસ્તુ છે કે સંપૂર્ણ ઓર્ગેનિક, કોઈ દવાનો ઉપયોગ આ ફાર્મમાં થતો નથી. જુઓ આ કેરી જુઓ તમે. અમુક આંબા ઉપર હવે શરૂઆત થાય છે, અમુક ઉપર કેરીઓ બેસી ગઈ છે. મિત્રો ખેડૂત જો મહેનત કરે તો અશક્ય કંઈ નથી. પથ્થર જેવી ધરતીનું ફાડીને એમાંથી મીઠા આંબા જેવી કેરીઓ ઉગાડવાની તાકાત ખેડૂત પાસે છે. બસ આયોજન અને મહેનતની જરૂર છે. આંબાઓમાં રોગ ના આવે, ઉધઈ ના લાગે એના માટે જો દરેક આંબા પર દવા ચૂનો આવે ને એનો પટ મારેલો છે થડમાં, જેના કારણે કોઈ રોગ આવે નહીં. જુઓ હવે આ એક નાનો જ આંબો છે પણ કેરીઓ કેટલી ભરપૂર છે. અંદાજે 2000થી વધુ આંબાના છોડ છે અહીંયા. અને વાડીને અંદાજે 15 વર્ષ તો થયા છે. માનવ, કેટલા વર્ષ થયા વાડીને બેટા? વાડીને કેટલા વર્ષ થયા છે? ના હોય એટલા લે. 15-20 વર્ષ. તને નહીં ખબર ને? 15-20 વર્ષ થયા છે અંદાજે. 15-20 વર્ષના જ ઊભા છે. પણ મેનેજમેન્ટ ને સંચાલન એટલું જબરજસ્ત છે.
ગયા વર્ષે આ આંબાવાડી બહુ સારી કિંમતમાં ઓક્શનમાં ગઈ હતી. મિત્રો, કાયદેસર ઓક્શન થાય છે અને ઓક્શનમાં જે વધુ બોલી બોલે એને વાડી આપવામાં આવે છે. આ વાડીના ફળ બહુ જલ્દી ખરાબ નથી થતા કારણ કે પ્યોર ઓર્ગેનિક છે. ટોટલ ડ્રીપ ઉપર છે, પિયત થાય છે ડ્રીપ ઉપર. જુઓ, સંપૂર્ણ આખી વાડી ઉપર ડ્રીપ કરી દીધી. હવે આંબા મોટા થઈ ગયા છે એટલે કદાચ ઉનાળે પિયતની જરૂર પડે, બાકી ચોમાસે અને શિયાળે તો પિયતની જરૂર પણ નહીં પડતી હોય. ઉનાળે પણ 15-20 દિવસે એક પિયત મળી જાય તો પણ આ આંબા સર્વાઈવ કરી જાય. જુઓ ભાઈ, અહીંયા જબરદસ્ત ફ્રૂટિંગ. જુઓ, જબરજસ્ત પાક, જબરજસ્ત ફૂટિંગ છે અહીંયા. 100% ઓર્ગેનિક કેરી. ભાડલી ગામ, ભૂરી ભાખરી, મફતલાલ જૈન, નગર શેઠ, પાંથાવાડા, એમની વાડીનો નજારો છે. જોરદાર, જબરજસ્ત. મિત્રો, પ્યોર ઓર્ગેનિક કેરી ખાવાવાળા કેરીના રશિયાઓ માટે ખૂબ ઉત્તમ સ્થળ. મહિના પછી પાક કદાચ તૈયાર થઈ જશે તો અવશ્ય મુલાકાત લેજો. જય હિન્દ, જય ભારત.